સિંગતેલમાં ભેળસેળ સાબિત કરો, 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. એમાંય સહજનો ફોટો સાથે છે, જેથી કરીને આજથી 50 વર્ષ પછી 40 વર્ષ પછી હું હોય કે ન હોય એમને પણ ક્યારેય નેક્સ્ટ જનરેશનને એમ ન થાય કે આપણે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ. ક્યારેય રિફાઇન તેલની કંપનીઓએ હિરોઈનો ભાડે રાખી અને અનહેલ્ધી તેલને હેલ્ધી કેમ બતાવવું, વારંવાર ટીવી પર દર 10-15 મિનિટે આવે. ઘણી એવી માન્યતાઓ છે. ગવર્મેન્ટે ભેળસેળની છૂટ આપેલી છે, સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ હોય, પણ ખરેખર ન હોય. હું 1 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. લ્યો, એ સોયાબીન તેલ સિંગ તેલમાં નાખે, 70%, 30% સિંગ તેલ હોય, એસેન્સ નાખીને શુદ્ધ સિંગ તેલના નામે વેચાય. જે તેલ સસ્તું હોય એ બીજા તેલમાં ભળે. સિંગ તેલને પ્રમોટ કરું છું, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. દર મહિને 90 લાખ ડબ્બા તેલ ગુજરાતને જોઈએ, એટલે દરરોજના 3 લાખ ડબ્બા તેલ થયા. કપાસિયા તેલ ગુજરાત સિવાય કોઈ રાજ્યમાં કે કોઈ દેશમાં ખવાતું નથી. 80% લોકોને ખબર નથી 15 લીટર અને 15 કિલોમાં ડિફરન્સ કેટલો. દરરોજ 25 લાખ ડબ્બા તેલ વિદેશ થયા. ત્યારે આ ભારત દેશની રસોઈ બને. પણ આ કપડાં ગમે છે ને આમાં ક્યારેય ડાઘ પડે તો સામો દેખાય. મગફળીનો હાર પણ 4 ચાંદ લગાવે છે તમારી શોભા. સોનું છે, આ તો સોનું છે. આને ફરી વખત સોનું બનાવવું છે. આને ગમે તે થાય, બસ આને પાછું ફરી વખત સોનું બનાવવું છે.